વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં? તો હવે આજે આપણે આ લેક્ચર્સમાં જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 2નો સ્વાધ્યાયનો 20મો દાખલો. ખૂબ જ સારો દાખલો અને બોર્ડના પેપરોમાં પૂછાયેલો દાખલો. તો ટીક કરી રાખજો. મોસ્ટ આઈએમપી દાખલાઓની સિરીઝમાં એક સારો દાખલો જે તમને ભવિષ્ય તરફ લઈ જઈ શકે છે. તો હવે આ દાખલામાં આપણને આપ્યું છે કે બે તત્વો છે. બે તત્વો કયા છે? તો કે એ એન્ડ બી આપણને આપી દીધા છે અને એમાંથી આપણને ટોટલી બે પ્રકારના સંયોજન જોવા મળે છે, એક AB2 અને એક AB4. આવા સંયોજનો બને છે. તો એમણે કીધું છે કે બે સંયોજનોને બેન્ઝીનમાં ઓગાળીએ. આ બંને જે સંયોજનો છે અને બેન્ઝીનમાં આપણે ઓગાળીએ ત્યારે એમના ઠાર બિંદુમાં થતો ઘટાડો કંઈક અલગ અલગ જોવા મળે છે. તો હું સ્ટાર્ટિંગમાં સૌપ્રથમ AB2 માટેની વાત કરી દઉં તમારા બધા માટે, જેથી કરીને મને કોઈ વાંધો ના આવે ને તમને પણ કોઈ વાંધો ના આવે. તો એમાં કીધું છે કે AB2નું દળ એટલે કે દ્રાવ્યનું દળની વાત કરીએ 1 ગ્રામ છે અને દ્રાવકનું દળ એટલે કે 20 ગ્રામ તમને શું આપી દીધો છે? તો કે બેન્ઝીન આપી દીધો છે. બરાબર. આખી કન્ડિશનમાં ઠાર બિંદુમાં થતો ઘટાડાને આપણે ડેલ્ટા TF કહીએ છીએ, જે મને આપી દીધો છે 2.3 કેલ્વિન. અને બીજી એક સારી વસ્તુ રકમ માટે કોમન વસ્તુ આપી દીધી છે, મોલર અવનયન અચળાંક. શબ્દ મારો સમજજો, મોલર અવનયન અચળાંક. એ મોલર અવનયન અચળાંક આપણને કેટલો આપી દીધો છે? એટલે કે KF કહીએ. એ આપી દીધો છે 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આટલું યાદ હશે. તો શરૂઆતમાં આપણને આ બે અલગ અલગ દ્રાવણો માટે આટલી વસ્તુ આપી દીધી છે અને કીધું છે એ અને બીના પરમાણુ દળ શોધો. તો હું તમને એક સરળ સવાલ પૂછી લઈશ કે આખું KF ડેલ્ટા TF ના બધું આપ્યું હોય તો આપણને એક સૂત્ર તો દરેક વિદ્યાર્થીના મગજમાં લાઇટ થવી જોઈએ કે સર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 ઇન્ટુ W1. M2 એટલે આપણે દ્રાવ્ય માટે વિચારીએ છીએ. તો અહીંયા M2ની જગ્યા હું શું લખી શકું? તો કે ધારો કે તમે કહો છો એમ AB2 લખી દઈએ તો વધારે ખબર પડી જશે કે AB2નો અણુભાર. તો બોલો AB2ને આપણે કરતા બનાવીશું તો શું જોવા મળશે? તો કે KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં ડેલ્ટા TF ઇન્ટુ W1. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાસે આ બધાની વેલ્યુ હશે. આન્સર મૂકીશું અને એક સાદું રૂપ આપણે આપીશું. તો જસ્ટ જોઈએ તો MAB2 બરાબર આપણાને શું જોવા મળશે? તો કે KFની વેલ્યુ 5.1 છે, W2ની વેલ્યુ 1 ગ્રામ છે ગુણ્યા 1000 અને ડેલ્ટા TFની વેલ્યુ આપણાને કેટલી આપી દીધી છે? તો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો રકમ 1માં 2.3 છે અને W1 એટલે કે 20 ગ્રામ આપણાને શું આપી દીધું છે? બેન્ઝીન. તો તમે બધાનું સાદુરૂપ કરશો તો તમને આન્સર કેટલું જોવા મળશે? તો MAB2 એટલે કે મોલર માસ કહો કે મોલર દળ કહો એ આપણાને કેટલું મળશે આના માટે? તો 110.87 એકમ કયો લખાશે? તો કે ગ્રામ પ્રતિ મોલ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે આયરો જે મળ્યું છે એને આપણે નંબર 1 આપી દઈએ. હવે ફરીથી આના નાના સિવાય આપણે AB4 માટે વિચારીએ તો જસ્ટ જો AB4 માટે પણ W2 આપણાને કેટલા આપી દીધા છે? તો કે 1 ગ્રામ. W1 એટલે કે 20 ગ્રામ ફરીથી પાછું બેન્ઝીન આપી દીધું છે. પણ આ કેસમાં આપણને ડેલ્ટા TF કંઈક અલગ આપ્યો છે. તો ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો આપણાને કંઈક અલગ આપી દીધો છે. એ છે 1.3 કેલ્વિન. KF તો ભાઈ દરેક જગ્યાએ ફિક્સ જ રહેવાનો. તો KF છે 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. આવું છે. તો ફરીથી તમારા બધા માટે બકા MAB4 આપણે શોધવું હોય તો જેમ ઉપર સૂત્ર વાપર્યું હતું એમનું એમ જ. તો KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં ડેલ્ટા TF ઇન્ટુ W1 લખાશે. આ સૂત્રની અંદર બધી જ કિંમતો આપણે મૂકવાની થશે તમારે મારે બધાએ. તો સૂત્રમાં કિંમત મૂકીશું તો શું જવાબ આવશે? તો દરેક વિદ્યાર્થી જો તો ફટાફટ આપણે જોઈએ તો બોલો MAB4 બરાબર KFની વેલ્યુ કેટલી? તો કે 5.1
W2ની વાત કરું તો W2 આપણી જોડે કેટલા થશે, 1 ગુણ્યા કેટલા થશે તો કે 1000. ડેલ્ટા TFની વાત કરીએ તો ડેલ્ટા TF જો આ વખતે ખાલી ચેન્જ થઈ ગયો 1.3 અને W1 આપણી જોડે કેટલા તો સેમ એઝ ઇટ ઇઝ 20 ગ્રામ. તો આના માટે પણ આપણે જસ્ટ ચેક કરીશું તમે હું બધા ભેગા થઈને. તો MaB4 એટલે AB4 સંયોજનનો મોલર દળ 196.15 એકમ કયો લખાશે તો કે ગ્રામ પ્રતિ મોલ. તો મને આટલી વસ્તુ સરળતાથી જોવા મળી. તો આને નંબર હું 2 આપી દઉં છું. હવે ધ્યાન આપવા જેવી વસ્તુ આપણે તો પરમાણુ ભાર શોધવાનો છે. તો સપોઝલી એ તત્વનો પરમાણુ ભાર હું x ધારું, ભાઈ ધારવું તો પડશે કારણ કે દાખલો આપણે સોલ્વ નહીં કરી શકીએ. અને બી તત્વનો પરમાણુ ભાર આપણો કેટલો થશે તો કે y થશે, બરાબર છે. તો એક્સ તત્વનો વાય તત્વની આપણને તો સારી એવી માહિતી મળી ગઈ. તો ધારો કે AB4 હોય કે AB2 હોય, ફરીથી મારો શબ્દ સમજજો દરેક વિદ્યાર્થી મિત્રો, કે AB2નો આપણે અણુભાર લખવો હોય તો AB2નો અણુભાર તો આપણને ખબર પડી ગઈ હતી આગળ સમીકરણ 1 પરથી કે 110.87 સમથિંગ હતું. તો AB2માં A કેટલી વાર છે તો કે 1 જ વાર, B કેટલી વાર છે તો કે 2 વાર. તો આના પરથી એના માટે બકા સમીકરણ આપણે લખી શકીએ કે x પ્લસ, ફરીથી મારો શબ્દ સમજજો કેમ હું એવું કહું છું તો કે x પ્લસ એટલે કે એ તત્વ માટે x અને બી તત્વ માટે y, પણ બીની સંખ્યા 2 છે તો કેટલા કરાય 2y ઇઝ ઇક્વલ ટુ 110.87. આપણાને આવું એક સમીકરણ જોવા મળશે દરેકને. આના નંબર હું 3 આપી દઉં તમારા માટે. તો આવું નવું સેમ ટુ સેમ આપણાને AB4 માટે પણ જોવા મળશે. તો કેટલું થશે વિચારી જુઓ. તો AB4 માટે આપણે જસ્ટ લખવું હોય તો કેટલું થશે, તો AB4 માટે આપણે લખવું હોય તો કેટલું લખાશે x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 196.15. આવું સમીકરણ તમારા મારા માટે થશે કે નહીં થાય. તો હવે દરેક વિદ્યાર્થી જોડે બહુ જ સારી એવી અપીલ કે સમીકરણો તો તમને મળી ચૂક્યા છે. તો સમીકરણોનો સારો એવો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો. દરેકને કોઈને કોઈ પ્રશ્ન થવો જોઈએ કે સર આપણે કેવી રીતે કરી શકીએ. તો હું માનું છું ત્યાં સુધી સમીકરણ તમે 4માંથી 3 બાદ કરી દો તો તમારા જોડે બહુ સરળ આન્સર મળશે. તો આના માટે આપણે જસ્ટ ચેક કરીએ છીએ તો જો x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 196.15 અને અહીંયા x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 110.87. જો અહીંયા બાદબાકી આપણે કરી દઈશું તો આનો આન્સર કેટલો મળશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ કે સર એક્સ કો કેન્સલ થશે, બરાબર છે. ફરીથી જોવું હોય તો જોઈ લો, એક્સ કેન્સલ થઈ ગયા. અહીંયાથી કેટલા વધશે તો કે 2y વધશે અને આ બંનેની બાદબાકી કરશો તો તમને આન્સર કેટલો જોવા મળશે તો કે 85.28 જેટલો જોવા મળશે. તો 2y માટે આ વસ્તુ પણ ક્યાંક યાદ રાખવી કામમાં આવશે સરળતાથી. તો y ઇઝ ઇક્વલ ટુ 85.28 ભાગ્યા 2 કરીશું તો આપણાને મળશે 42.64. એટલે આપણે કહી શકીએ છીએ કે બીનો પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ બીનો પરમાણુ ભાર આપણી જોડે કેટલો હતો તો કે y જેટલો હતો. તો y ઇઝ ઇક્વલ ટુ 42.64. એકમ કયો લખાશે તો કે ગ્રામ પ્રતિ મોલ. તો આપણો આન્સર પહેલો જોવા મળ્યો ભાઈ બધાને. હવે દરેક વિદ્યાર્થી મિત્ર કહેશે સર આ વાયની વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ તો આપણાને સરળતાથી એક્સનો આન્સર એટલે કે એનો પરમાણુ ભાર મળી શકે છે. તો ચલો, તો દરેક વિદ્યાર્થી મિત્રો જો કે એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 110. તમને કેટલા જોવા મળતા હતા તો કે 87 જોવા મળતા હતા. તો એમાં એક્સ તો એમના એમ રહેવા દીધા પણ 2yની વેલ્યુ મેં હમણાં કીધી હતી કે ક્યાંક આપણે યુઝ કરી શકીએ છીએ. તો 85.28 આપણે યુઝ કરી શકીએ સામે 110.87. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા જોવા મળશે 110.87 માઇનસ 85.28 તમને જોવા મળશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા જોવા મળશે તો કે પ્લસ 25.59 સમથિંગ જોવા મળશે. એકમ કયો લખાશે તો કે ગ્રામ પ્રતિ મોલ. તો આના પરથી હું કહી શકું એનો પરમાણુ ભાર
મને ભાઈ કેટલો મળી ગયો તો કે 25.59 ગ્રામ પ્રતિ મોલ કહી શકાય. તો આ મારો આન્સર બીજો થઈ ચૂક્યો. તો ખૂબ જ સરસ આવી રીતના દાખલાઓ પૂછાતા હશે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10નું પણ થોડું ઘણું આપણને જોવા મળશે. તો આવા પપ્પુ દાખલાઓને આરામથી તમે સોલ્વ કરી શકો. અને આ દાખલાઓ કેટલા માર્ક્સ માટે પૂછાઈ શકાય તો કે 4 માર્ક્સ માટે, કાં તો 3 માર્ક્સ માટે, એટલે કે હેવી લેન્થ માટે પૂછી શકાય. તો દરેક વિદ્યાર્થીને ખાસ અપીલ તૈયાર કરવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે જો સ્વાધ્યાયનો 26મો દાખલો છે, ખૂબ જ નાનકડો મોલાલિટી બેઝ ઉપર, એટલે કે સાંદ્રતા બેઝ ઉપર. જો આવો દાખલો કદાચ 1 માર્ક્સમાં પૂછી લે તો પણ આપણને કોઈ વાંધો નહીં. તો જસ્ટ અહીંયા ચેક કરો તમે બધા કે પાણીની ઘનતા તમને 1.25 ગ્રામ પ્રતિ ml આપી દીધી છે, બરાબર છે. અને બીજી એક સારી વસ્તુ આપણને કદાચ કીધી છે, તમારે લોકોએ સમજવા જેવી, કે એના 92 ગ્રામ Na+ આયન પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવે છે, બરાબર છે. તો એ પાણીમાં Na+ની સાંદ્રતા શોધો. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રોને કદાચ મોલાલિટીનું સૂત્ર યાદ આવતું હોય તો આપણે આવું લખતા હતા કે દ્રાવ્યના મોલ અને છેદમાં દ્રાવકનું દળ લખાય. તો અહીંયા તમને બધાને કદાચ એક જ વસ્તુ યાદ હોવી જોઈએ કે સોડિયમનો પરમાણુ ભાર, જેને યાદ હોય ને એનું કામ બહુ આસાન થઈ જશે. તો યાદ કરો, સોડિયમનો પરમાણુ ભાર 23 ગ્રામ પ્રતિ મોલ આપણે લખીએ છીએ. તો બોલો, Na+ના મોલ શોધી લેવાય, કારણ કે એ જ આપણા માટે એનું શું થશે તો કે દ્રાવ્ય થશે. તો એના મોલ આપણે શોધીશું. તો દરેક વિદ્યાર્થીને કદાચ સમજણ પડી ગઈ હશે કે શું કહેવા માગું છું. તો કે 92/23 થશે. તો ચલો, આ વસ્તુ તો આપણી ઓકે થઈ ચૂકી. પણ એના સિવાય બીજી આપણને શું જોવા મળશે કે દ્રાવકનું દળ. તો દ્રાવકનું દળ તો આપણે કિલોગ્રામમાં લઈએ છીએ. તો કેવી રીતે જોવા મળશે? જો તો જસ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મોલાલિટી બરાબર આના મોલ તો કેટલા થયા 92/23, અને દ્રાવકનું દળ આપણને કેવું જોવા મળ્યું તો કે 1 કિલોગ્રામ. એટલા માટે આપણે જસ્ટ એકમની વાત કરીએ તો મોલ ભાગ્યા કિલોગ્રામ આવો શબ્દ લખતા હતા, અથવા તો સ્મોલ m, અથવા તો આપણે કયો શબ્દ લખતા હતા? મોલન. તો દરેક વિદ્યાર્થીને કદાચ ભાગાકાર તો આવડતો જશે. 92/23 અને અહીંયા કેટલું થશે? 1 લખાશે. તો આનો આન્સર કેટલો મળશે આપણને? 4. એકમ કયો લખાશે તો કે મોલ ભાગ્યા કિલોગ્રામ, અથવા તો 4 મોલ. તો બોલો, આટલો સુપર્બ આન્સર અને બહુ જ સરળતાથી તમને જોવા મળે. તો આ દાખલા માટે આપણને ખાલી કોન્સેપ્ટ યાદ હોય વ્યાખ્યા મુજબ તો આપણે ખૂબ જ સરળતાથી દાખલો સોલ્વ આઉટ કરી શકીએ. તો ધ્યાન આપજો. તો વિદ્યાર્થી મિત્રો, આવો નવો બીજો એક નાનકડો દાખલો સ્વાધ્યાયનો 27મો દાખલો છે, જેમાં આપણને કીધું છે કે CuSનો દ્રાવ્યતા ગુણાકાર આપણાને કંઈક 6 × 10⁻16 હોય તો. હવે આ દ્રાવ્યતા ગુણાકાર છે શું, એ પહેલો પ્રશ્ન થશે. કદાચ ધોરણ 11માં આપણે ભણીને આવી ચૂક્યા છે તો પણ આપણે જોઈશું ખરી. તો CuSની જલીય દ્રાવણની મહત્તમ મોલાલિટી કેટલી એ આપણાને શોધવાની કીધી છે. તો હવે તમે મારી જગ્યા હોય તો શું કરી શકો? આ વસ્તુને એપ્લાય આપણે કઈ રીતે કરી શકીએ તો જસ્ટ જોઈએ. તો પહેલાં તો CuS વિશે ખબર હોવી જોઈએ બધાને, કે CuSનું દ્રાવણમાં આયનીકરણ થાય ત્યારે શું જોવા મળે તો કે Cu+2, અને સલ્ફર કેવા જોવા મળે તો કે -2. દ્રાવણમાં આની દ્રાવ્યતા S લખાય, આની દ્રાવ્યતા પણ શું લખાય? S. તો આના માટે આપણે KSP એટલે કે દ્રાવ્યતા ગુણાકાર આવો શબ્દ વાપરીએ છીએ. દરેક વિદ્યાર્થીને ખાસ યાદ રાખવું. તો KSP બરાબર શું લખાશે તો કે બંને આયનોની સાંદ્રતાનો ગુણાકાર લખાય. તો થઈ ગયું કેવું? Cu+2ની દ્રાવ્યતા કેટલી લીધી છે આપણે? S ધારી છે. આની પણ કેટલી ધારી છે? S ધારી છે. તો અહીંયા આપણે મૂકીશું S × S = S² લખાશે. પાછળ એકમ કયો લખાશે તો કે મોલર સ્ક્વેર લખાશે. તો આના પરથી આપણે KSP પરથી S શોધી લઈશું. તો KSPની વેલ્યુ આપણને આપી છે 6 × 10⁻16. અહીંયા સામે શું થશે? S². તો S = √6 × 10⁻16 લખાશે. તો આના માટે હું લખી શકું છું 2.45 × 10⁻8 મોલર લખાશે કે નહીં લખાય? બરાબર છે. તો આ મને શું મળી ચૂકી તો કે મોલારિટી મળી ચૂકી. તો આ જ મારો આન્સર હતો.
તો ફરીથી બોલું છું, જ્યારે જ્યારે તમને દ્રાવ્યતા ગુણાકારવાળો કોન્સેપ્ટ કહે ત્યારે યાદ રાખજો, ચેપ્ટર તમારું ધોરણ 11માં 7મું હતું, એનો આ કોન્સેપ્ટ હતો. તો હજુ પણ તમને રિવાઇઝ ના થતું હોય તો એકવાર જસ્ટ નાનકડી અપીલ છે કે તૈયાર કરી લેજો. તો ચેપ્ટર 7 તમારે કરવું ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ, બરાબર છે? તો યાદ રાખવું. ચલો, આના નાના સિવાય બીજા આવા સારા સારા નાના નાના દાખલાઓ પણ આપણે જોતા રહીએ, તો ધ્યાન આપજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી જોડે સ્વાધ્યાયનો 28મો એવો દાખલો છે કે જેમાં પણ કંઈક આવું જ પૂછ્યું છે. એમાં 6.5 ગ્રામ એસ્પિરિન આપ્યું છે. હવે જો એસ્પિરિનનું સૂત્ર તમને હાલ તો યાદ નહીં હોય, પણ એસ્પિરિનનો ઉપયોગ યાદ હોવું ખૂબ જ જરૂરી, કારણ કે જો આવા દાખલા પૂછાય ભવિષ્યમાં તો નીટવાળા બાળકો માટે કામમાં આવશે, એ આપણે કહીએ છીએ. ચલો, 6.5 ગ્રામ એસ્પિરિન આપી દીધું છે અને જોડે ને જોડે 450 ગ્રામ તમને CH3CN આપી દીધું છે, એટલે એસિટોનાઇટ્રાઇલ કહી શકાય, એ આપી દીધું છે. અને આપણાને દળથી ટકાવારી શોધવાની કીધી છે. તો પહેલાં તો મારો પ્રશ્ન સમજજો, અને આમાં વસ્તુઓ તમારે જાણવા જેવી, કારણ કે મને લાગે છે ત્યાં સુધી જો આ વસ્તુઓ તમે જાણો તો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે રેગ્યુલર લાઈફમાં પણ. તો એસ્પિરિન છે એક દવા તરીકે, એમ કહી શકું કે એક પ્રતિશામક દવા તરીકે, તાપશામક આપણે શબ્દ એવો વાપરીએ તો વધારે બેટર છે, કે એક તાપશામક દવા તરીકે, એટલે કે એમ કહી શકાય એક જાતની તમને દુખાવામાં રાહત આપે, એટલે વેદનાહર ઔષધો, એવું હું કહી શકું છું. વેદનાહર ઔષધ તરીકે પણ કહી શકું છું. અથવા તો તમને લોકોને કદાચ એક સારી વસ્તુ જાણવા, તો આ એસ્પિરિન એ એકચ્યુઅલીમાં હૃદય રોગના જે દર્દીઓ હોય છે, એ હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ કામની. યાદ રાખવું દરેક વિદ્યાર્થી મિત્રોએ. કેમ હૃદય રોગના દર્દીઓ માટે? તો એમને હાર્ટ એટેક આવતો હોય જ્યારે, ત્યારે આ દવા કદાચ ભૂલથી તમે આપી દો તો પણ સારું થશે, અથવા તો તમે જાણતા હશો તો પણ સારું થશે. કારણ એટલા માટે કે આ દવાથી એમને જે બોડીનું ટેમ્પરેચર છે, અથવા તો ઇવન હૃદય રોગના દર્દીઓ માટે હાર્ટ એટેક આવતો હશે ત્યારે આ ખૂબ જ કામની દવા થશે, બરાબર છે? ઇવન તમને નોર્મલ કદાચ ક્યાંક દુખાવો થતો હશે ત્યારે પણ આ દવાનો અત્યારે કદાચ રેગ્યુલર તમે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે, એસ્પિરિનનો પણ ક્યાંક ઉપયોગ થતો હતો, જેમ પેરાસિટામોલનો ઉપયોગ થાય છે એવી રીતે, બરાબર? તો તાપશામક તરીકે અથવા તો એન્ટીપાયરેટિક ડ્રગ તરીકે ઓળખાય છે. તો આ બધી ઇન્ફોર્મેશન તો ખાલી આપણે જસ્ટ નોલેજ માટે અથવા તો યાદ રાખવાની, દાખલા સાથે આનો કોઈ મતલબ નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ફરીથી અપીલ કે તમારા લોકોએ શું કરવું, તો કે દાખલાને ખાલી સમજવો નહીં, રેગ્યુલર લાઈફમાં પણ ક્યાંક ઉપયોગી થઈ શકે એ રીતે જાણો. તો જો 6.5 ગ્રામ એસ્પિરિન આપી દીધું અને 450 આપી દીધું, તો બોલો દ્રાવણનું કુલ દળ કેટલું થાય? તમને આમ કદાચ પૂછું કે દ્રાવણનું કુલ દળ કેટલું થાય, તો બંને વજનોનો ટોટલ સરવાળો કરવો જોઈએ. તો બંને વજનોનો ટોટલ સરવાળો કરીએ તો આપણી જોડે કેટલા થશે? તો જો 6.5 પ્લસ 450, તો આપણે એમ કહી શકીએ છીએ 456.5 ગ્રામ થઈ જશે. તો હવે દરેક વિદ્યાર્થીને કદાચ દળથી ટકાવારીનું સૂત્ર યાદ હોય તો દ્રાવ્યનું દળ છેદમાં કુલ દળ લખતા હતા, અને ગુણ્યા ટકા માટે આપણે કેટલા લખીએ છીએ? તો કે 100. તો અહીંયા દ્રાવ્ય કોણ છે? તો કે 6.5, અને કુલ દળ તો આપણાને મળી ચૂક્યું 456.5. તો બંનેનો આપણે સાદું રૂપ આપી દઈએ. તો ચલો, તો એકચ્યુઅલીમાં અહીંયા દળથી ટકાવારી કેટલી જોવા મળશે? તો કે 6.5 ભાગ્યા આપણાને કેટલા જોવા મળશે? તો કે 456.5, અને અહીંયા આખો જે પણ ભાગાકાર આવશે એના ગુણ્યા કેટલા કરી દઈશું? તો કે 100. તો દળથી ટકાવારી તમને કેટલી જોવા મળશે? 1.424%. આટલો તમને આન્સર જોવા મળશે. તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને યાદ રાખવું. તો હવે વિદ્યાર્થી મિત્રો, એવો ને એવો જ સ્વાધ્યાયમાં આપણાને 29મો દાખલો જોવા મળે. એમાં એક શબ્દ આપ્યો છે નેલોફ્રીન. નેલોફ્રીન એ એકચ્યુઅલીમાં એનું સૂત્ર કેટલું થશે? તો કે C9H21NO3. આવું સૂત્ર આપણાને આપી દીધું છે. આ નેલોફ્રીન એ મોર્ફિન જેવું છે. હવે મોર્ફિન શબ્દ તમને કદાચ નહીં યાદ આવે તો હું તમને કહીશ માદક વેદનાહર ઔષધ તરીકે આનો ઉપયોગ થાય, એટલે કે એક ડ્રગ્સ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
પણ બહુ વધારે માત્રામાં જો આ ડ્રગ્સનો આપણે ઉપયોગ કરીએ તો આપણે જાન પણ જઈ શકે છે, અથવા તો આંચકી અથવા તો કોમા જેવી સિચ્યુએશન આવી શકે. તો આનો ઓછામાં ઓછો ઉપયોગ, બરાબર છે. માદક વેદનાર ઔષધથી આપણાને બધાને કદાચ ખબર છે સારી વસ્તુ આવી જશે. નિદ્રા, કદાચ અનિદ્રાની પ્રોબ્લેમ હોય અને બહુ જ ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે ડૉક્ટર આનો ઉપયોગ કરતા હશે, પણ સામાન્ય જનતાએ કે સામાન્ય મનુષ્ય આનો ઉપયોગ જનરલી બને ત્યાં સુધી નહીં કરવો, બરાબર છે. ઓકે, તો ફરીથી એક આ વસ્તુ આપણે કદાચ કરી શકીએ છીએ. એના સિવાય બીજી સારી વસ્તુ આપણે કદાચ કંઈ કહીએ, આ મોર્ફિનની વાત કરતો હતો. એના સિવાય અહીંયા જો નેલોફ્રેનનો આપણાને ડોઝ એટલે કે એની માત્રા આપણાને આપી દીધી છે. કેટલી આપી છે? 1.5 મિલીગ્રામ જેટલી આપી દીધી છે. અને એના માટે આપણાને જલીય દ્રાવણ કેટલું બનાવવાનું કીધું છે, એટલે કે મોલાલિટી આપણાને આપી દીધી છે 1.5 × 10⁻³ મોલ. આટલી મને દ્રાવણની મોલાલિટી આપી દીધી છે. તો એનું દળ કેટલું થાય દ્રાવણમાં, એટલે કે દ્રાવકનું દળ મારે અહીંયા શોધવાનું કીધું છે. હવે દ્રાવકનું દળ શોધવા માટે પહેલી વસ્તુ તમારે શું કરવી પડશે? તમે કે હું બધા હોત તો આનો અણુભાર શોધી લે. તો બોલો, અણુભાર કહો કે મોલર દળ કહો, એટલે કે આપણે MW કહીએ અથવા તો M2 કહીએ, એ કેટલું થશે? તો ગણી જઈએ તો કે કાર્બન 19, હાઇડ્રોજન 21, NO3 ને બધું કરીએ તો એનો ટોટલ મોલર દળ 311 ગ્રામ પ્રતિ મોલ થશે. તો જો મોલાલિટીના સૂત્રમાં આ મારું દ્રાવ્યનું દળ થઈ ગયું. હજુ પણ કહીશ 1.5 મિલીગ્રામ છે એટલે આપણે કેટલા લખીએ? 1.5 × 10⁻³ ગ્રામ લખવું વધારે યોગ્ય, કારણ કે આપણે ગ્રામમાં લઈએ છીએ એકમો, બરાબર છે. તો હવે મારી જોડે W2 છે, મોલાલિટી છે, અણુભાર છે, તો ખાલી મારે દ્રાવકનું દળ શોધવાનું થશે. તો દ્રાવકનું દળ ખરેખર ખૂબ જ સરસ. તો વિદ્યાર્થીઓને કદાચ ખબર પડી ગઈ 3.21 સમથિંગ ગ્રામ આપણાને આન્સર જોવા મળશે. તો ખૂબ જ સરસ દાખલો હતો. તો ક્યાંય કંઈ રમત રમવાની નહીં, ખાલી માત્ર સૂત્રને કોન્સેપ્ટને ફોલો કરો, જવાબ આવી જશે. તો આવા નાના નાના સૂત્રો, નાના નાના દાખલા આપણે કરી શકીએ છીએ. ખરેખર સારા છે, પણ પ્રયત્ન કરવો તમારે પડશે. તો જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં 30મો દાખલો આપણાને શું કહે છે? તો 250 મિલી 0.15 મોલર બેન્ઝોઇક એસિડમાં, ફરીથી એ બેન્ઝોઇક એસિડનું સૂત્ર તો તમને બધાને કદાચ ખબર જ હશે કે બેન્ઝીન આપણે દોરી દઈએ છીએ અને બેન્ઝીનના માથા ઉપર આપણે શું લઈએ છીએ? COOH, એટલે કે C6H5COOH. એનો અણુભાર બી તમને બધાને કદાચ ખ્યાલ આવતો હશે. ગણી જોઈશું તો 122 ગ્રામ પ્રતિ મોલ લખાશે. અને મને કીધું છે કે આનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો, ફરીથી બોલું છું, મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો, દ્રાવણ બનાવવા માટે જથ્થો કેટલો હશે એ આપણે શોધવું છે. તો હવે તમે મારી જગ્યાએ તો તમે લોકો શું કરી શકતા દાખલાની અંદર? જો તમને કરવાનું કદાચ કહે તો તમે લોકો શું કરી શકશો? તો જસ્ટ જોઈએ તો મોલારિટીનું સૂત્ર યાદ કરીશું તમે બધા. તો કે W × 1000 છેદમાં MW × VML, વોલ્યુમ પણ mlમાં લેવાનું. તો જો વિદ્યાર્થી મિત્રો, મોલાલિટી છે, બરાબર છે, V છે, અણુભાર છે, તો આપણી જોડે ખાલી દ્રાવ્યનું દળ નથી, તો એને આપણે કરતા સ્વરૂપમાં મૂકી દઈએ. તો જો 0.15 લખી દીધા. W એટલે કે દ્રાવ્યનું દળ મારે શોધવાનું, ગુણ્યા 1000. અણુભાર કેટલો થશે? તો કે 122 થશે. અને VML કેટલા થશે? તો કે VML આપણી જોડે કેટલા છે? તો કે 250. તો W = 0.15 ગુણ્યા 122 ગુણ્યા 250 છેદમાં 1000. તો આપણો ટોટલી ફૂલ એન્ડ ફાઇનલ આન્સર કેટલો જોવા મળશે? તો કે W = 4.57 ગ્રામ જેટલો જોવા મળશે. તો આ તમારો આન્સર થઈ શકે છે. ખૂબ જ સરસ રીતે, નાનકડી રીતે આપણે સોલ્વ આઉટ થઈ શકે. તો આવા દાખલાઓ ખાસ દરેક વિદ્યાર્થીઓએ કરવા. કેમ? તો કે આવા દાખલા કરવાથી તમારું પ્રેક્ટિસ લેવલ પણ વધશે અને તમારો કોન્ફિડન્સ લેવલ પણ કેવો થશે? ખરેખર વધશે. તો દરેક વિદ્યાર્થીને ખાસ અપીલ કે દાખલા જોતા રહેવા. હજુ પણ આ જ ટૉપિકમાં કે આ જ રિલેટેડ આપણે બીજા સારા એવા દાખલાઓ જોઈશું કે જેથી કરીને આપણો કોન્ફિડન્સ લેવલ હજુ પણ વધે.
તો એક હેનરી નિયમ આધારિત દાખલાઓ આપણે બાકી છે, તો એ આપણે પતાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, હેનરીનો નિયમ તો તમને બધાને કદાચ યાદ જ હશે. હેનરીનો નિયમ આપણાને શું કહે છે, તો કે પી ચલે છે એક્સ, અને એના પરથી પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ. કે એચ ઇન્ટુ એક્સને આપણે શું કહીએ છીએ, તો કે એચને હેનરી અચળાંક, એક્સને મોલાંશ કહીશું, અને પી એટલે આપણે શું કહીશું, તો કે દબાણ કહીશું. બરાબર છે. તો નાના બેઝ ઉપર આપણાને સ્વાધ્યાયમાં 13મો દાખલો જોવા મળ્યો. 13મા દાખલાની રકમ કંઈક આવી હતી કે 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન આપણાને આપી દીધું હતું. એ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ મને દ્રાવણની ઉપર 1 બાર છે એવું કીધું છે. અને જો દ્રાવણ 5 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું થાય? આપણાને આવો સવાલ પૂછી દીધો. તો હવે તમે મારી જગ્યા હોત તો તમે શું કરી શકત? દરેક વિદ્યાર્થી વિચારી જુઓ. તો સિમ્પલ, હું તો આમાં એક જ કેલ્ક્યુલેશન વાપરી શકું. જો તમે મારી જગ્યા હોત તો હું તમને એ જ સલાહ લત કે આ વસ્તુઓ આપણે કદાચ કરી હોય તો ખરેખર ખૂબ જ મજા આવે ને ઝડપથી થઈ જાય. કે જસ્ટ તમારે ચેક કરવાનું હતું કે 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામે દબાણ 1 બાર જેટલું થાય છે. તો 5.0 10⁻⁻ કેટલી ઘાત લઈએ છીએ, તો કે 2 ગ્રામે દબાણ કેટલું થાય? જો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો પણ આપણને ખબર પડી જાય. તો જવાબ આપણો કેટલો જોવા મળશે, તો કે 5 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻³ ઘાત. આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને સરળતાથી આન્સર જોવા મળશે. તો કેટલો જોવા મળશે? એપ્રોક્સ 7.62 જેટલો મને દબાણમાં આન્સર મળશે. જો આ કોન્સેપ્ટ હું ક્યાંથી લાવું છું અને કેવી રીતે લાવું છું તો એ જોઈએ તો બહુ સરળતાથી આપણને કદાચ ખબર પડી જાય સૂત્ર ઉપરથી. જો આ સૂત્રનો કોન્સેપ્ટ અહીંયા જ છુપાયેલો હતો. તમે બધાએ જોયું હશે કે પી ચલે છે એક્સ, એટલે કે દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં છે. તો જો હું અહીંયા જથ્થો છે એને જ હું મોલ અંશ રૂપે વિચારી લઉં તો 6.56 એ 1 બાર જેટલું હતું. એટલે કોન્સેપ્ટ એ જ થયો કે દબાણ અને જથ્થો એકબીજાના કેવા થયા? સમપ્રમાણ. તો આના માટે કેટલું થાય? તો ડાયરેક્ટ આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો બહુ ઝડપથી આન્સર મળી શકે. તો આ બે વસ્તુને મેં સરખાઈને શોર્ટ ફોર્મમાં એક આન્સર લાવી શકું છું. તો દરેક વિદ્યાર્થીને ખાસ અપીલ કે આવી રીતનું ક્યારેક આવે તો આવું વિચારવું ખાસ, કારણ કે વિચારશો